પૈસાનું પાણી પાર્ટ 1 એટલે કે પૈસાનું પાણી અંક 1 પહેલો અંક. હવેથી અમે આ નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જ્યાં જ્યાં સરકારી યોજનાઓ જેની અંદર આપણા પૈસે યોજના શરૂ થઈ હશે પણ એનો અમલ પ્રોપર નહીં થયો હોય, જ્યાં આપણા રૂપિયાનો વેડફાટ થતો હશે, એ તમામનો પર્દાફાશ અહીંયા કરીશું. જે આપણા રૂપિયા કોઈ ભ્રષ્ટ અધિકારી કે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર ખાઈ જતો હશે તો એ પણ કરીશું. અને જ્યારે આપણે કરદાતા છીએ, આપણે નાગરિક છીએ, તો પૈસાનું પાણી ન થાય એ જોવાની જવાબદારી પણ આપણી છે. પણ પૈસાનું પાણી દર ચોમાસે થાય છે. રોડની હાલત તો કોઈનાથી છુપાયેલી નથી. તમે દ્રશ્યો જોજો, હજી તો બહુ બધા દ્રશ્યો આવવાના ચાલુ થયા છે. આ જુઓ, આ દ્રશ્ય છે ભુજના. ભુજની અંદર આ જુઓ હાલત. આ રોડની અંદર જે ખાડા પડ્યા છે એના કારણે પાણી ઉપર અને નીચે ખાડો. આ બેન પડતા પડતા એમનો જીવ બચ્યો છે. આ જુઓ આ વિડીયો. પગ મૂકીને બહાર નીકળો, પાછો બીજો ખાડો આવે. આ સ્થિતિ છે પાણીની નીચે દુનિયાભરના ખાડા. આ જુઓ, જોઈ લો આ મસ્ત મજાની સ્થિતિ આપણા ભુજની. કચ્છ બહુ ડેવલપ થઈ ગયું ને. જોઈ લો આ વિકાસ, ખાડે ગયેલો આ વિકાસ જુઓ. આ પાણીમાં ગયેલા રૂપિયા જુઓ. અને રોડ રિપેર કરાવવાના આવા કેટલા ખર્ચા છે એ તો ઉપરવાળો જાણે. માત્ર પ્રદેશમાં જ આવું છે એવું નથી કે જિલ્લા પંચાયત કે નગરપાલિકા મહાનગરપાલિકાના રસ્તા આવા છે નહીં. વલસાડના વાપીથી નેશનલ હાઈવે 48 ઉપરના ખાડા જોજો તમે. અહીંયા દેખાતા સળિયા પણ જોજો. અને આ સાંસદશ્રી ગયેલા ત્યાં જોવા. આ રોડ બનાવવાનું આરસીસીનો એક તરફ રોડ ચાલુ થાય અને બીજી તરફ મારી ટીમને કહીશ કે બતાવો. જો આ હાઈવે ઉપર જોઈ લો. આ હાઈવેના પુલિયા ઉપરના આ સળિયા અને ખાડા જોઈ લો. અહીંથી પાછા ટોલ તો ભરવાનો જ છે. આપણે ટોલ તો ભરવાનો જ. આવા રોડ ઉપર જવાનું, હાડકાએ તોડવાના, ગાડીએ તોડવાની અને ખિસ્સુએ ખાલી કરવાનું. અને એમાં પાછા આપણી પેલું ફાસ્ટ્રેકવાળું ના હોય તો રોપડા આપણી કરન્સીના રૂપિયા આપે તો ડબલ આપવા પડે કે ફાસ્ટ્રેક નથી. આ ફાસ્ટ્રેકની પહેલાં ટ્રેક સારો કરો. ટ્રેક અમારે ફાસ્ટ નહીં જોતો, રેગ્યુલર ટ્રેક આપો અને પછી તમે તાર ફાસ્ટ્રેક સુપર ટ્રેક્સ જે લેવો હોય ટેક્સ લેજો. ખેર, આ જ પ્રકારની સ્થિતિ બનાસકાંઠાની પણ તમને બતાવી દઉં. દાંતા તાલુકામાં અડધો રસ્તો બનાવી દીધો અને બાકીનો રસ્તો ના બનાવ્યો. એના કારણે પીપળાવાવ ગામના આ દ્રશ્યો છે. 2 વર્ષ પહેલાં 135 લાખના ખર્ચે, 1 કરોડ 35 લાખના ખર્ચે આ રોડ બનાવવાનું શરૂ થયું હતું. 4 કિલોમીટરનો રસ્તો છે, અધૂરો રસ્તો બન્યો. આપ જોઈ શકો છો આ સ્થિતિ છે. એટલે અહીંયા પણ રૂપિયા પાણીમાં જ ગયા છે. 1 કરોડ અને 35 લાખ. હવે પુલિયું આ તે બધું કેટલું નબળી ગુણવત્તાવાળું બને છે ને એ હું નથી કહેતો. ખુદ ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય અને વિધાનસભામાં ઉપદંડક એમને એક પત્ર લખ્યો છે. અને પત્ર પણ જોઈશું અને દ્રશ્યો પણ જોઈશું. આપ જોઈ શકો છો કૌશિકભાઈ વેકરિયા એ જાતે ગયા. એક પુલિયું જે બનતું હતું 2 દિવસ પહેલાં, અહીંયા ભારે વરસાદના કારણે જે પુલ ખરો ને, પુલની સાઈડની દિવાલ તૂટી ગઈ. આ પુલ જો, આ જોઈ લો તમે. હજી તો બને છે, પાછો તૂટી ગયો. 1.5 મહિનાથી બની રહેલા પુલના કામમાં ગેરરીતિનો આરોપ સ્થાનિક લોકો લગાવતા હતા અને એમને કૌશિકભાઈ વેકરિયાનું ધ્યાન દોર્યું. કૌશિકભાઈ વેકરિયા ત્યાં પહોંચ્યા. હવે જુઓ, વરસતા વરસાદે કોન્ટ્રાક્ટર કામ કરે. અરે ભાઈ, આ પુલ બનાવવાનું તો પહેલેથી બનાવવાનું હોય ને. હવે કેવું બને અને કેવું તૂટે એ પણ જોજો. આ જ રીતે પાછી એક દિવાલ બનાવતા પણ વિડીયો આવેલા, એ પણ જો કદાચ હોય તો એ પ્લે કરીશું, આપણે જોઈશું. આ જોઈ લો, આ પુલિયું કેવું બની રહ્યું છે, બરાબર. અને આ શું થાય? આપણા પૈસા પાણીમાં જ જાય ને ભાઈ. આપણા પૈસા પાણીમાં જ જાય. એક દિવાલના પણ વિઝ્યુઅલ હતા કે જેમાં ચોખ્ખું દેખાતું હતું કે ખાલી આંગળી ટચ કરીએ ને એટલે દિવાલનો સિમેન્ટ ઉખડી જાય. ખેર, આ સ્થિતિ છે અને અનેક ઠેકાણે આવું થાય છે. એટલે જ લાગ્યું કે બીજા પૈસા બીજી યોજનામાં કેવા વેડફાય છે ને. આ જોઈ લો, આ દિવાલ દેખાય છે ને તમને? આ સ્થિતિ છે. બીજા મુદ્દા ઉપર જવું, પૈસા બીજે ક્યાંય વેડફાયા, સાયકલોમાં પણ વેડફાય છે, પણ એના ઉપર જવું એ પહેલાં આ મુદ્દે ચર્ચા આપણે કરી લઈએ. કૌશિકભાઈ વેકરિયા મારી સાથે જોડાયા હતા, એમની સાથે પણ મેં વાત કરી છે. અને બિમલભાઈ શાહ, કોંગ્રેસના દિગ્ગજ નેતા, સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. ભારતીય જનતા પક્ષની સરકારમાં વાહન વ્યવહાર મંત્રી પણ રહી ચૂક્યા છે. હાલ કોંગ્રેસના નેતા છે, એમની સાથે પણ વાત કરીશું. બિમલભાઈ, આપની પાસે આવું ને એ પહેલાં ભારતીય જનતા પક્ષના નેતાઓ કેવી રીતે પૈસા પાણીમાં જાય છે એનું પોલ ખોલી રહ્યા છે ને એ જોઈ સાંભળી લઈએ. કૌશિકભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. આપના વિસ્તારમાં રોડ રિસર્ફેસિંગ અથવા ડ્રેનેજનું જે કામ ચાલે છે એની ગુણવત્તા છે કેવી? તમે પત્ર લખ્યો છે, કયા પ્રકારની ગડબડી આ બંને કામોમાં ચાલે છે?
પૈસાનું કેવી રીતે પાણી થઈ રહ્યું છે, પૈસાના સદુપયોગની જગ્યાએ ગડબડી ચાલે છે એના કારણે? મારા ધ્યાનમાં ઉકાવ તાલુકાનું જીથુડી ગામ પાસે એક પુલનું કામ ચાલુ હતું. ત્યાં દિવાલ વરસાદના કારણે તે દિવાલ નીચે પડી ગઈ. આ વસ્તુ મારા ધ્યાનમાં આવી. 4-5 દિવસ પહેલાં હું જ્યારે જીથુડી ગામમાં ગયો ત્યારે મેં કામની વિઝિટ પણ કરી હતી. ત્યારે પણ અધિકારીઓને અને કોન્ટ્રાક્ટરોને મેં સૂચના આપી હતી કે જે પણ કામ થાય ક્વોલિટીમાં થાય, કારણ કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ક્વોલિટીમાં માનનારી છે, એટલે કામમાં કંઈ મુસીબત ન પડે એ પ્રમાણે તમે ખાસ નોંધ લેજો. અને 4-5 દિવસની અંદર હું જ્યારે ગયો ત્યારે મેં વિઝિટ પણ કરી હતી. 2 દિવસ પહેલાં જ્યારે વરસાદ આવ્યો ત્યારે ચાલુ વરસાદે આ લોકો કામ કરતા છે અને દિવાલ પડી ગઈ. એમના કારણે મેં આજે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જે પણ એજન્સી હોય, જે પણ કોન્ટ્રાક્ટર હોય, જે પણ અધિકારી હોય, એમની ઉપર કડક પગલાં લેવામાં આવે, એમની તપાસ કરવામાં આવે, કારણ કે ગેરરીતિ થતી હોય એને અટકાવવી એ અમારી ફરજ છે. અને રાજ્યના મુખ્યમંત્રીએ જે અભિગમ અપનાવ્યો છે એમની સાથે અમે ચાલવા માટે સહમત છીએ. અને ખાસ કરીને નબળાની ક્વોલિટીના થતા કામો અમે ક્યારેય અટકાવવા માંગતા નથી. એમાં અમે મક્કમતાથી આગળ વધી રહ્યા છીએ. કૌશિકભાઈ, એ હકીકત છે કે મુખ્યમંત્રી સતત સૂચના આપતા રહ્યા છે કે કોઈ પણ પ્રકારની મિલીભગત નહીં ચાલે, માત્ર કોન્ટ્રાક્ટરો જ નહીં, અધિકારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી થશે, મુખ્યમંત્રી કહેતા રહ્યા છે. પરંતુ એ પણ તો હકીકત છે, મેં પણ એ દ્રશ્યો જોયા છે કઈ અને કેવી કક્ષાનું કામ ચાલે છે, કેવી હલકી ગુણવત્તાવાળું કામ ચાલે છે. આ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત કેટલી ખતરનાક અને કેટલી ઘાતક છે. એટલે એમના માટે જ મેં આજે પત્ર લખ્યો છે, જેથી કરીને આજે મેં બાંધકામ સમિતિના ચેરમેન પાસે અહેવાલ પણ મગાવ્યો છે. તમે આજે બેઠક બોલાવો અને કામનું ચકાસણી કરી અને મને અહેવાલ પણ મોકલો કે આ કામમાં ગુણવત્તા જળવાતી ન હોય, એમનું બિલ પણ ના કરવું જોઈએ. અને ખાસ કરીને આપના ધ્યાને રોનકભાઈ મૂકવા માગું છું કે થોડાક દિવસ પહેલાં રીકડિયાથી રાંઢિયારા રોડનું કામ ચાલુ હતું. ત્યારે હું સ્થળ વિઝિટ ઉપર ગયો હતો. ગામ લોકોએ મને ફરિયાદ કરી હતી કે દિવાલનું કામ ચાલુ છે, ખૂબ નબળું થઈ રહ્યું છે. આપના માધ્યમથી રોનકભાઈ હું એ કહેવા માગું છું, 50 લાખ રૂપિયાની આરસીસીની દિવાલ જે સ્થળ ઉપર જે અધિકારીઓને સાથે રાખીને દિવાલ પણ પડેવી હતી. આવી જે પણ જગ્યાએ અમારા ધ્યાનમાં કામો આવતા હોય છે, નબળા કામો થતા હોય, એ અમે અમારા વિસ્તારમાં ક્યારે અટકાવવા માંગતા પણ નથી. કૌશિકભાઈ, આપ મુલાકાતે ગયા એટલે આ વાત ધ્યાનમાં આવીને આપ જતા પણ હશો, પણ દરેક ઠેકાણે તો કૌશિકભાઈ ના પહોંચી શકે ને? કૌશિકભાઈ, આ સંજોગોમાં અધિકારીઓની પણ તો જવાબદારી છે. જે પણ કામ ચાલતું હોય, રિપેરિંગનું અથવા નવું જે પણ દિવાલ બનતી હોય, પુલ બનતો હોય, રોડ બનતો હોય, પણ જે અધિકારીઓ અથવા બેદરકાર રહે છે અથવા એમની મિલીભગત છે, એવા અધિકારીઓ વિરુદ્ધ કેવી કાર્યવાહી થવી જરૂરી છે? ના, જે પણ જવાબદાર અધિકારી હોય, જે પણ લોકોને આમાં સમજણ ના હોય અને પોતે આમાં પગલાં લેવા ના માંગતા હોય, તો અમે આરએનબીના હેડ પટેલ સાહેબ જોડે પણ ગાંધીનગર વાત કરી હતી. સાહેબ, તમે પણ પોતે આમાં ધ્યાન આપી અને નીચેના અધિકારીઓ પોતે જો સ્થળ વિઝિટ નહીં કરે અને કામ ઉપર ખરાબ રીતે અટકાવતા છે તો એની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ, જેથી કરીને એક ઉપર પગલાં લેશું તો બીજા અધિકારીઓને પોતાને પણ ખ્યાલ આવશે કે આપણે કામમાં ચોકસાઈ રાખવી પડશે. કૌશિકભાઈ વેકરિયા યુવાન ધારાસભ્ય હોવાની સાથે સાથે વિધાનસભામાં ઉપદંડક છે બીજેપીના, અને એમને કહેવું પડતું હોય કે મારે પત્ર લખ્યો છે મુખ્યમંત્રીને, સ્થિતિ કેવી હશે આપણે સમજી શકીએ છીએ. પૈસાનું કેવું પાણી થઈ રહ્યું છે. બિમલભાઈ, આપ તો પ્રશાસનમાં રહી ચૂક્યા છો, આ બધા વહીવટો જોઈ પણ ચૂક્યા છો, કેવી રીતે પૈસાનું પાણી થાય છે. જવાબદાર કોણ હોય છે? બિમલભાઈ, શું માનો છો, કેમ આ પ્રકારની સ્થિતિ સર્જાય છે? નહીં, સવાલ અત્યારે એટલો થયો છે કે તમે જુઓ કે પોતે ઉપદંડક હોવા છતાં કૌશિકભાઈએ મુખ્યમંત્રીને સીધો પત્ર લખવો પડે છે. સવાલ એટલો જ થાય છે કે પોતે ઉપદંડક હોય તો એમના એસી કે સીને સીધી સૂચના કેમ નથી આપી શકાતી, કે એમના પોતાના વિભાગના મંત્રીને ક્યાં નથી કહી શકાતું? પરંતુ કમનસીબે અહીંયા ક્યાંય કોઈની પકડ રહી નથી અને નીચે નાના અધિકારીઓ અને વેપારીઓની વચ્ચે જે ગઠબંધન થઈ જાય છે અને જે કામમાં તમે જે બતાવ્યા અલગ અલગ રોડોના કામો અને જે વેકરિયાજીએ બતાવ્યા એ પ્રમાણે એમની પોતાના ત્યાંના ચાલતા કામો, આ બધામાં જે પ્રમાણે ભ્રષ્ટાચારના તમને મૂળ દેખાતા હોય અને એટલા પ્રમાણે જ આ કામ થતું હોય, ત્યારે હું સમજું છું કે સરકારની, એમના મંત્રીશ્રીઓની, અધિકારીઓ ઉપર કોઈ પકડ નથી. કારણ કે હું એમને શું કરું, મુખ્યમંત્રીને પત્ર લખવો પડે. તમે જુઓ, અગાઉ પણ આવા એક નાના કામ માટે મનસુખભાઈ વસાવાએ પત્ર લખ્યો હતો, આવા જ એક કામ માટે યોગેશભાઈ પટેલે પત્ર લખ્યો હતો, આવા જ કોઈક કામ માટે કેતનભાઈ ઇનામદારે પણ પત્ર લખ્યો હતો. સવાલ આટલો જ થાય છે કે અધિકારીઓ ક્યાંય કોઈને ગાંઠતા નથી, કોઈ ધારાસભ્યની તો પકડ નથી, ઉપદંડક જેવા ઉપદંડક પણ પોતાની રજૂઆત આ રીતે પોતાના મંત્રીશ્રીને પણ કરી શકતા નથી.
અને એવા સંજોગોમાં મુખ્યમંત્રીને બધાએ પત્ર લખવો પડે છે અને મુખ્યમંત્રી એક્શન લે એવી અપેક્ષા રાખતા હોય છે. અને હું હજુ પણ સમજુ છું કે માન્ય ધારાસભ્યશ્રીઓ હોય, આવા આગેવાનો હોય, એમણે દાખલા તરીકે શક્તિસિંહભાઈએ મુખ્યમંત્રીને પત્ર ક્યારે લખ્યો કે ભાઈ જ્યારે મેડિકલના વિદ્યાર્થીઓને, દીકરા દીકરીઓને એમની ફીમાં વધારો થયો તો જનરલાઇઝ થતું હોય, મુખ્યમંત્રી સુધી ક્યારે પહોંચવાનું હોય? પણ આ તો એક પોતાના નાના વિસ્તારમાં દિવાલ તૂટતી હોય ત્યારે મુખ્યમંત્રીને જાણ કરવી પડે છે. હું માનું છું કે આ તંત્રની કમનસીબી કહેવાય, સરકારની કમનસીબી કહેવાય. હું સરકારમાં પણ હતો ત્યારે હું એમ નથી માનતો કે ક્યારે કોઈએ કોઈ મારા વિભાગના પ્રશ્નો માટે ડાયરેક્ટ મુખ્યમંત્રીને રજૂઆત કરવી પડે. મંત્રી તરીકે હું મારી જવાબદારી પણ સ્વીકારતો હતો અને મારા અધિકારીઓ પણ જવાબદારી સ્વીકારતા હોય. હું એમ પણ માનું છું કે દરેક મિત્રોએ આ બાબતનો વિચાર કરીને પત્રો લખવા જોઈએ. અને આ પત્રો લખવા પડે જે સ્થિતિનું નિર્માણ જ્યારે થયું છે ત્યારે આપણે બધા જ સમજી શકીએ છીએ કે આમાં મિલીભગત ક્યાં ક્યાં સુધી થઈ રહી છે અને કોઈનો કંટ્રોલ નથી રહ્યો. આ કંટ્રોલ કાબુ વગરનું તંત્ર ચાલી રહ્યું છે, રામ ભરોસે તંત્ર ચાલે છે. ખેર બિમલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. રામ ભરોસે ચોક્કસથી ચાલે છે, પણ પૈસાનું પાણી કેવી રીતે થાય છે સરકારી યોજનામાં એ પણ બતાવીશું. આપ દ્રશ્યો જોજો, સાયકલ સડી ગયેલી સરકારી શાળા માટેની, બાળકો માટેની, દીકરીઓ માટેની સાયકલ. ફૂલ સ્ક્રીન દ્રશ્યો જોજો, ફૂલ સ્ક્રીન દ્રશ્યો જોજો. ખેડામાં સંકલનના અભાવે ઠાસરા અને મૌજાના બે દ્રશ્યો જોજો. શાળા પ્રવેશોત્સવ સમયે અપાતી આ 2015 અને 2023ની આ સાયકલો છે, ખુલ્લામાં પડેલી છે, ધૂળ ખાઈ રહી છે. આ દીકરીઓ જે 9મા ધોરણમાં પ્રવેશ મેળવતી હોય છે એમને સાયકલ આપવાની હોય છે. 15વાળી તો ધૂળ ખાઈ જ રહી છે અને 23ની જે 9મા ધોરણમાં 8મામાંથી 9મામાં આવી એમને જે સાયકલ ફાળવવામાં આવી હતી એ તો આપ ગઈ જ નહીં, અને દીકરીઓ 10મામાં આવી ગઈ. એ સાયકલોની હાલત જોઈ શકો છો. ઠાસરાની અંદર પણ ભણુતી પે શાળામાં 285 જેટલી સાયકલો સડી રહી છે. તકલીફ તો જુઓ, સાયકલોના કારણે વર્ગખંડ ભરાઈ ગયા અને એના જ કારણે બાળકોને ક્યાં ભણાવવા એની સમસ્યા છે. પણ સાયકલો ડિલિવર ના થઈ, લાખો કરોડો રૂપિયા આની પાછળ યોજના પાછળ, સરકારી યોજના પાછળ આ વપરાય છે. આ જ પ્રકારની સ્થિતિ છોટાઉદેપુરના નસવાડીમાં છે. હાઈસ્કૂલના કોમ્યુનિટી હોલમાં 400 જેટલી સાયકલો ધૂળ ખાઈ રહી છે. શાળા પ્રવેશોત્સવ 2023ના સ્ટીકર લાગ્યા છે. 2024નો શાળા પ્રવેશોત્સવ પૂરો પણ થઈ ગયો. નસવાડી તાલુકાના ડુંગર અને જંગલ વિસ્તારથી ઘેરાયેલો છે. અહીંયા તો ખાસ દીકરીઓને જરૂર હોય શાળામાં જવા. કેસરિયા રંગની સાયકલ આપણી દીકરી સ્કૂલમાં જતી હોય અને લઈને જતી હોય તો કેટલું સારું, આપણી દીકરી ભણી શકે ને. પણ આ સાયકલ આપવામાં ના આવી. 23નો પ્રવેશોત્સવ પત્યો, 24 આવી. આ પ્રકારે સાયકલો પડી રહી અને આ જ પ્રકારની અમે તપાસ શરૂ કરી કે આ છે શું એક્ઝેક્ટલી. તો ધ્યાનમાં આવ્યું, હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા સંવાદદાતા અલગ અલગ જગ્યાએ ગયા અને ચકાસણી કરી તો જોવામાં આવ્યું કે ગયા શૈક્ષણિક સત્રમાં એટલે કે 2023માં જે સાયકલ આપવાની હતી, કરોડો રૂપિયાની સાયકલ જે ભંગાર થયેલી છે ગાંધીનગર જિલ્લામાં, પણ ધોરણ 9માં પ્રવેશતી વિદ્યાર્થીઓને જેમને પરિવારની આવક 6 લાખ કરતાં વાર્ષિક આવક ઓછી હોય એ દીકરીઓને આ સાયકલ સરકાર આપતી હોય છે. પણ ગયા વર્ષે ના ફાળવવામાં આવી. નવા વર્ષનો તો ઓર્ડર અપાઈ ગયો. ગ્રીમકો કંપની મારફતે સમાજ કલ્યાણ વિભાગ અને એની જોડેથી ખરીદી અથવા એના મારફતે સમાજ કલ્યાણ વિભાગના આદિજાતિ વિભાગ જે છે ખરીદે ગ્રીમકો મારફતે, અને થર્ડ પાર્ટી નિરીક્ષણ બાદ એક લોગો લગાવવાનો હોય અને લોગો બાકી રહી ગયો એટલે વિતરણ ના થયું. કરોડો રૂપિયાનો વ્યય થયો. આ વર્ષે 1,28,972 સાયકલોનું વિતરણ બાકી છે. ખેર, હિરેન રાજગુરુનો અહેવાલ જોઈ લેજો. હિરેન રાજગુરુ, અને ફરીથી કહું છું, આ મારી શરૂઆત છે. પૈસાનું જે પાણી થઈ રહ્યું છે આના મૂળ સુધી જઈશું. હિરેન રાજગુરુ સહિત એબીપી અસ્મિતાના સંવાદદાતાઓ એક જિલ્લામાં આવતીકાલથી ચેક કરીશું. આપણી દીકરીઓને પાસે આ સાયકલ કેમ નહીં ગઈ ને એ ચેક કરીશું. સડી રહી છે આ સાયકલો. હિરેન રાજગુરુનો અહેવાલ જોજો. સામાન્ય રીતે આ બેલ કે આ ઘંટડી કે આ ટંકોરી શાળાએ જતા બાળકો વગાડતા ખૂબ આનંદ લેતા હોય છે. પરંતુ એબીપી અસ્મિતા આ બેલ સરકારી નિંભરતાને
જગાડવા માટે, કુંભકર્ણની નિંદ્રામાં રહેલા સરકારી અધિકારીઓને ઉઠાડવા માટે થઈને વગાડે છે. આપને એક નહીં અસંખ્ય સાયકલ દર્શાવશે મારા સહયોગી કમલેશ પટેલ. રાજ્ય સરકારે કરોડો રૂપિયા ખર્ચ કરી અને આ સાયકલ ખરીદી. સરસ્વતી સાધના યોજના 1999થી ગુજરાતની અંદર અમલમાં છે, જે અંતર્ગત ધોરણ 9માં અભ્યાસ કરતી બાળાઓ કે જે બક્ષીપંચ સમુદાયમાંથી આવે છે, એ બાળાઓ કે જે એસસી સમુદાયમાંથી આવે છે, એ બાળાઓ કે જે એસટી સમુદાયમાંથી આવે છે, તેને ધોરણ 9માં તે પ્રવેશે ત્યારે તેમને આપવા માટે થઈ અને સરકારે આ યોજના શરૂ કરી અને એક સાયકલ પાછળ અંદાજિત રૂપિયા 3,800થી લઈ અને 4,200 જેટલો ખર્ચ કર્યો. એક વર્ષથી આ સાયકલ અહીંયા પડી છે અને એની હાલત શું થઈ છે કમલેશ પટેલને વિનંતી કરીશ કે દર્શાવવાનો પ્રયાસ કરશે. આ જુઓ, કરોડો રૂપિયાની ખર્ચેલી અને ધોરણ 9માં અભ્યાસ કરતી બાળાઓને આપવા માટે થઈ આ જુઓ સાયકલ સરકારે ખરીદી. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને બીજો આદિજાતિ વિકાસ વિભાગ, આ બંને વિભાગ સમગ્ર રાજ્યની અંદર કેટલી એવી બાળાઓ છે કે જેને સરસ્વતી સાધના યોજના અંતર્ગત આ સાયકલ આપવાની થાય છે એ સર્વે કરાવે છે અને ત્યારબાદ ઇન્ડસ્ટ્રી વિભાગને આ સાયકલ ખરીદવા માટે કહે છે. ઇન્ડસ્ટ્રી વિભાગ ગ્રીમકો જે સરકારની એક એજન્સી છે, સરકારનું જાહેર સાહસ છે, તેમના મારફતે આ સાયકલ ખરીદે છે અને બાળાઓને આપે છે. ગયા શૈક્ષણિક સત્રમાં ધોરણ 9માં અભ્યાસ કરતી બાળાઓને આપવા માટે થઈ અને આ સાયકલ ખરીદવામાં આવી હતી, જે બાળાઓ ધોરણ 10માં પહોંચી ચૂકી છે અને સાયકલ કાંટ ખાતી જોવા મળી રહી છે. 1,654 સાયકલ અત્યારે અમે જે સ્થળે ઉપસ્થિત છીએ ત્યાં જોવા મળી રહી છે, કારણ કે આ અહેવાલ લાંબો છે અને આ અહેવાલ યથાવત રહેવાનો છે. સતત સરકાર સુધી પહોંચાડીશું અને પૂછતા રહીશું. એક નવી સિરીઝ શરૂ થશે, હું તો પૂછીશ. એબીપી અસ્મિતાના સંવાદદાતા સરકારને સવાલ પૂછશે. ખેર, એની શરૂઆત હિરેને જ કરી છે. BS પટેલ, નાયબ નિયામક સમાજ કલ્યાણ વિભાગ, ગાંધીનગર જિલ્લો, એમને હિરેન રાજગુરુએ પૂછ્યું છે, એ જોઈ લઈએ. ગ્રીમકો દ્વારા સાયકલો ઉતારવામાં આવી છે, પરંતુ એની અંદર એનું ઇન્સ્પેક્શન કરવાની કામગીરી EQDC દ્વારા હોલોગ્રામ લગાવવામાં આવશે, પછી જ વિતરણ કરવાનું અમને અમારા નિયામકશ્રી તરફથી સૂચના આપવામાં આવી છે. સાહેબ, ગયા વખતની ગાંધીનગર જિલ્લાની જો વાત કરીએ તો કેટલી સાયકલો હતી ગાંધીનગર જિલ્લામાં જે વિતરણ કરવાની હતી? ગાંધીનગર જિલ્લાની 23-24ની અમારે સ્કૂલો તરફથી જે મળેલ દરખાસ્ત છે એની ચકાસણી કરી 5100 જેવી સાયકલો છે અને જે અલગ અલગ શાળાઓને જે તે તાલુકાની શાળા છે એ તાલુકાના શાળાને નજીક પડે એવા સ્થળો અમે અહીંથી નક્કી કર્યા છે અને ત્યાં એનું ફિટિંગ ને એવું બધું ત્યાં કરાવવામાં આવેલ છે. એમ અચ્છા, એટલે ખરીદી થઈ ગઈ છે, માત્ર ત્યાં વિતરણ કરવાનું બાકી? ખરીદી થઈ ગઈ છે ગ્રીમકો દ્વારા અને વિતરણ કરવાનું જે ચકાસણી હેઠળ છે EQDC હોલોગ્રામની હેઠળ એ અન્વયે એ ચકાસણી થઈ ગયા પછી વિતરણ કરવાનું અમને અમારા નિયામકશ્રી તરફથી સૂચના આપશે. ગ્રીમકો નિયામકશ્રીને જણાવશે, નિયામકશ્રી અમને સૂચના આપશે, એ પછી અમે વિતરણનું ત્વરિત ચાલુ કરશું. એમ સાહેબ, આ બધું કરાવશે એટલામાં સત્ર પૂરું થઈ જશે. મારી દીકરીઓ 10માની પરીક્ષા આપતી હશે એ વખતે અહીંથી સાયકલો આપવાની વાત થશે, જે 9માં આપવાની હતી. 23-24નો મતલબ ગયું વર્ષ, હવે 24-25 શરૂ થયું છે. આ યોજનાનું નામ છે સરસ્વતી સાધના યોજના. અમે સાધના કરીશું, સરકારના અધિકારીઓ કરે કે ના કરે, આખા ગુજરાતની તપાસ કરાવીશું ક્યાં ક્યાં આપણી દીકરીઓ માટેની સાયકલો સડી રહી છે. અને સરકાર આ ભગવા રંગની સાયકલો, જે આ શાસક પક્ષનો રંગ છે, એની પણ તો જવાબદારી છે, પક્ષની પણ જવાબદારી છે, એ સરકારની પણ જવાબદારી છે. કારણ કે
અહીંયા પૈસાનું પાણી તો થઈ જ રહ્યું છે, પણ મારી એક ગરીબ પરિવારની દીકરીઓ કે જેમના સુધી આ સાયકલ પહોંચવી જોઈતી હતી, જે લઈ એ રૂઆબેર સ્કૂલમાં ભણવા જતી, એ સાયકલો નથી પહોંચી. આ અંક 1 હતો. પૈસા ઉપર જ્યાં જ્યાં પાણી ફરતું હશે ને, અનેક અંકો પ્રસારિત કરીશ. અને એબીપી અસ્મિતાના રિપોર્ટરો હવે કહેશે હું તો પૂછીશ અને જવાબદાર અધિકારીઓને પૂછીશું, આ મારા રૂપિયા છે, એના ઉપર પૈસા ઉપર પાણી ન ફરે ને એ જોવાની જવાબદારી તમારી છે. અમે પૂછીશું, જવાબ લઈશું.